કડી વિસાવદર પેટા ચૂંટણીને આ સમાચાર મળ્યા છે। પેટા ચૂંટણીના પ્રચાર પડઘમ આજે શાંત થઈ જશે। સાંજે 6 કલાકે ચૂંટણી પ્રચાર પડઘમ શાંત થશે। કડી બેઠક માટે 8, વિસાવદર બેઠક માટે 16 ઉમેદવારો મેદાનમાં છે। एसोसिएट एडिटर अरुण शाह आ मुद्दा पर विगत साथे जोड़ाई गया है। अरुण, जे प्रकारे बस गणतरीना दिवसों एटले के 2 दिवस बाकी है, 19મી तारीखे मतदान थवानुं छे। कड़ी विसावदर पेटा चूंटणी माटेनुं आ बंने बैठकों माटे जे रीते अत्यारे रसाकसीनो जंग देखाई रह्यो छे, आज 6 कलाके तेना प्रचार પડઘમ पण शांत थई जशे। हवे डोर टू डोर प्रचार करवामां आवशे, परंतु शुं लागी रह्युं छे जे उमेदवारो मैदानमां छे, बंने पक्षीय केवो रहेशे रसाकसीनो माहोल? સૌથી મહત્વપૂર્ણ છે કે ગુજરાતમાં જો સૌથી નિર્ણાયક કહી શકાય એ રીતે કહી શકાય એવી પેટા ચૂંટણી જે લાંબા સમયથી બેઠક ખાલી હતી તે સંદર્ભે કડી વિધાનસભા અને વિસાવદર વિધાનસભા બેઠકો જે હાલમાં 2 બેઠકો ખાલી છે તે સંદર્ભે પેટા ચૂંટણીનું આયોજન થયું છે। 19મી તારીખે આ અંગેનું મતદાન યોજાવાનું છે। સૌથી મહત્વપૂર્ણ છે કે કડીનો જ્યાં સુધી સવાલ છે, કડી અનુસૂચિત જાતિ અનામત બેઠક છે। પરિણામે કહી શકાય કે કડીમાં જો મુખ્ય ફાઇટ જોઈએ તો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ રહેશે, પરંતુ લાંબા સમયથી કડી એક રીતે જોઈએ તો પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો પણ વિસ્તાર તેમાં સમાવેશ થાય છે અને જે રીતે ભાજપે પ્રચાર પ્રસાર કર્યો છે તેના સંદર્ભમાં કડી ઉપર કોંગ્રેસને જીતવું, હાલના તબક્કે કોંગ્રેસ જોઈએ તો ગ્રાસરૂટ લેવલ સુધી પહોંચવામાં કોંગ્રેસે કોઈ પ્રચાર કાર્યમાં દમદાર કોઈ કાર્ય કર્યું હોય તેવું સામે આવ્યું નથી। પરિણામે કહી શકાય કે કડીની જે અનુસૂચિત જાતિની બેઠક છે તેના પર ભાજપનો દબદબો રહે તેવું હાલના તબક્કે ગણિતના રાજકીય જે તજજ્ઞો છે તેમનું સમીકરણ છે। બીજી બાજુ જોઈએ તો જે રીતે જો વિસાવદરની વાત કરીએ તો વિસાવદર લાંબા સમયથી ભાજપના હાથમાં આવ્યું નથી, એટલે કે વિસાવદર લાંબા સમયથી કોંગ્રેસનો ગઢ રહ્યો છે। પરિણામે કહી શકાય કે વિસાવદરમાં એક રીતે જોઈએ તો હાલના તબક્કે ત્રિપાખીયો જંગ છે, કારણ કે ત્યાં આપણા ઉમેદવાર પણ ચૂંટણીમાં ઝુકાવ્યું છે એટલું જ નહીં, પરંતુ તેમણે તનતોડ મહેનત પણ આના સંદર્ભે કરી છે। પરિણામે કહી શકાય કે વિસાવદરનો સવાલ છે ત્યાં સુધી કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી તેમાં કેટલું કાઠું કાઢે છે તે જોવાનું રહેશે। સૌથી મહત્વપૂર્ણ છે કે આજે સાંજે 6 વાગે આ સંદર્ભેના જે પ્રચાર પડઘમ છે દરેક રાજકીય પક્ષો તેમજ અપક્ષ ઉમેદવારો તરફથી પ્રચાર ઝુંબેશ પૂરજોશમાં કરવામાં આવી રહ્યો છે, પરંતુ આજે સાંજે 6 વાગે પ્રચાર પડઘમ શાંત થઈ જશે। પરિણામે કહી શકાય કે હવે એક રીતે જોઈએ તો ગુપ્ત રીતે મતદાન પોતાના ઉમેદવારોની તરફેણમાં કરે તે રીતે ઉમેદવારો તેમજ તેમના સમર્થકો પ્રચાર પ્રસાર કરશે। સૌથી મહત્વપૂર્ણ જોઈએ તો કડીનો જ્યાં સુધી સવાલ છે ત્યાં સુધી કડી અનામત જાતિની બેઠક ઉપર સૌથી મહત્વપૂર્ણ રીતે 8 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે, વિસાવદર માટે 16 ઉમેદવારો, એટલે બંને બેઠકો માટે થઈને 24 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે। સૌથી મહત્વપૂર્ણ છે કે હવે આ ચૂંટણીમાં જ્યારે 19મી તારીખે ચૂંટણી યોજાશે ત્યારે કોણ કાઠું કાઢશે અને કોનો વિજય થશે તે જોવાનું રહેશે। એટલે કહી શકાય કે કડી માટે ભાજપ તેમજ હાલના તબક્કે વિસાવદર માટે કોંગ્રેસનો જે ગઢ રહ્યો છે તે કોંગ્રેસનો ગઢ અતૂટ રહેશે કે કેમ તે મતદારો આખરે નક્કી કરશે। સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે આ વિધાનસભાની બંને પેટા ચૂંટણીઓ પછી તુરત જ ગ્રામ પંચાયતની ચૂંટણી પણ યોજાવાની છે, ત્યારે ચોક્કસ રીતે કહી શકાય કે જેના પરિણામ આવશે તેમાં ભાવિનો કોનો ફેસલો થશે તેના સંદર્ભે જે રીતે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ 22 જૂનના રોજ જાહેર કરવામાં આવી છે ત્યારે તેના પરિણામ આવશે તે દિવસે આ વિસ્તારમાં મતદાન યોજાવાનું છે। એટલે હવે મતદારોનો જોગ કઈ બાજુ રહેશે તે મુખ્યત્વે જોવાનું રહેશે। જી, બદલ ધન્યવાદ અરુણ।